હેલો ફ્રેન્ડ્સ, સેકન્ડ બીકોમ સેમેસ્ટર 3 સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. યુનિટ 2 ચેપ્ટર 2 વેલ્યુએશન ઓફ શેર્સ વેલ્યુએશન, શેરનું મૂલ્યાંકન, શેરની વેલ્યુ કેટલી છે આજે, ઇન્ટ્રિન્સિક વેલ્યુ, તમને લોકોને મેઇન બે કન્સેપ્ટ છે. એટલે ચેપ્ટરને મેં બે પાર્ટમાં ડિવાઈડ કર્યું છે, માની લો A અને B. પહેલા બે લેક્ચર, 3 લેક્ચર આપણે લેશું માત્ર એ પાર્ટ, ધેટ ઇઝ ઇન્ટ્રિન્સિક વેલ્યુ, આંતરિક કિંમત. કંપનીની અંદરના ફેક્ટરના બેઝડ ઉપર આપણે એની ઇન્ટ્રિન્સિક વેલ્યુ નક્કી કરીએ, આંતરિક કિંમત નક્કી કરીએ શેરની. કેમ નક્કી થાય? માત્ર બે સ્ટેપ. નંબર 1, નેટ અસેટ ફાઇન્ડ કરો ઇક્વિટી શેર હોલ્ડરો માટે. નેટ અસેટ ચોખ્ખી મિલકત ઇક્વિટી હોલ્ડરોના ભાગે આવતી. કેમ મળે? બધાને આવડે. અસેટ માઇનસ લાયબિલિટી માઇનસ પ્રેફરન્સ કેપિટલ, જે આપણે ગુડવિલનો સ્ટેપ 1 કરતા એવું જ ઓલમોસ્ટ. પણ બીજા કોઈ નિયમ નહીં, મતલબ બધી અસેટ લઈ શકાશે. અને ખાસ એક મેઇન વાત, ગુડવિલની નવી વેલ્યુ હોવી ફરજિયાત છે. વી મસ્ટ હેવ ન્યૂ વેલ્યુ ઓફ ગુડવિલ. પાઘડીની નવી કિંમત હોવી અનિવાર્ય છે. મોટા ભાગના સમ 80% સમ એવા છે જેમાં પાઘડીની કિંમત નથી નવી. તો તમને 5 સ્ટેપ ચેપ્ટર 1 જે આપણે એના ઢગલો સમ કરાવ્યા, પાઘડી જેમ આપણે શોધતા, તમે માઇન્ડમાં કાઢી જ નાખવાનો કે આ સર બીજો ચેપ્ટર ભણાવે છે. પહેલો જ ચેપ્ટર છે એમ માનીને પહેલા 5 સ્ટેપ પાઘડીના, ઈ ડુપ્લિકેટ ડિટ્ટો કોપી 5 સ્ટેપ કરો, પાઘડી શોધી આવો, ગુડવિલ ફાઇન્ડ કરો, પછી આ 2 સ્ટેપ કરીને સંપૂરો. સમજી ગયા? એટલે આના સ્ટેપ તો 2 જ છે. 5 સ્ટેપ ગુડવિલના તમે મને વિચારીને શાંતિથી સમજો. ચેપ્ટર કોનો કહેવાય? ગુડવિલનો જ કહેવાય. એટલે એક રિવિઝન જ થશે. એટલે શું થશે હું તમને ક્લિયર કહી દઉં. પહેલા પાઘડી ગોતવી પડશે. ચલો, ગુડવિલ મળી ગઈ. પછી નેટ અસેટ, શેર્સ માટે નેટ અસેટ ગોતાશે. પછી નેટ અસેટ જે તમે શોધી, આ ચોખ્ખી મિલકત, એના ભાગ્યા શું કરવાના? ઇક્વિટી શેરની સંખ્યા, નંબર ઓફ ઇક્વિટી શેર, એટલે તમારો ઇન્ટ્રિન્સિક વેલ્યુ એટલે કે આંતરિક કિંમત મળી ગઈ અને તમારો સમ થયો પૂરું. મોટા સમસો 17 માર્ક્સના. એટલે 7 સ્ટેપ થશે. કેટલા સાંભળ્યું બધાએ? 7 સ્ટેપ. આંતરિક કિંમત શોધો તો 7 સ્ટેપ. 5 શું કામ? ગોખીને નહીં, ગુડવિલ તમને ગોતવી પડશે. એટલે આંતરિક કિંમતના તો 2 સ્ટેપ છે ભાઈ, પણ મેઇન શું છે? ગુડવિલ નહીં આપે. એટલે પહેલા ચેપ્ટર 1 પ્રમાણે ગુડવિલ ગોતો, પછી ચેપ્ટર 2 પ્રમાણે ઇન્ટ્રિન્સિક. ઓકે, પાર્ટ A. પછી 3 લેક્ચર પછી લેશું પાર્ટ B. અને ચેપ્ટર તો પૂરો. કાંઈ જ ચેપ્ટરમાં નથી એવું ઓ સર અઘરું, નથિંગ, 0 ચેપ્ટર. જેણે ગુડવિલ કરે એના માટે આ મજાનો ચેપ્ટર છે. ઓકે, અને કમ્પ્લીટ રિવિઝન ના પછી તમને મજા આવે. આપણે 3 યુનિટ પતી જશે, ચોથો પણ લિક્વિડેટર એક લેશું આપણે, પોસિબલ એટલું. પણ તમને જે મજા આવે, ઘણાને એમ હોય કે ના સર અમે ગુડવિલ ને શેર જ લખશું પેપરમાં. ઇટ્સ યોર ચોઇસ. અમે તમને લગભગ બધું પરફેક્શન સાથે કરાવશું. 3 યુનિટ પરફેક્ટ પૂરા, રાઈટ ને? તો આ વાત છે. ચલો, વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ હેડિંગ આપો નવા પેજ ઉપર, ચેપ્ટરનું નામ, અને એ કરીને આમ ને આમ લખી લ્યો. આજે જ કરીએ સમ સ્ટાર્ટ. ચલો, લઈએ છીએ સમ નંબર 9, જાસ્મિન લિમિટેડ. પહેલા હંમેશા વિડિયો પોઝ કરીને આખો સમ રીડ કરી લેવાનો. તો પ્લીઝ રીડ ધ સમ કેરફુલી. ચાલો, તમે જોયું 99% સમ ગુડવિલનો. કારણ ડેટા તો બધું એવું જ છે. અને તમને મે બી યાદ હશે, આ સમ મેં તમને હોમવર્કમાં પણ ગુડવિલમાં આપેલું હતું. ઓકે, તો વાત પહેલા ક્લિયર કરી લઈએ. હું તમને સિમ્પલ પૂછું, શું તમને નીચે પાઘડીની નવી કિંમત આપી છે, ગુડવિલની નવી વેલ્યુ, કે ન્યૂ વેલ્યુ ઓફ ગુડવિલ 10 lakhs? ના સર, ક્યાંય આપી નથી. તો પહેલા માઇન્ડને સેટ કરો. ચેપ્ટર 1 નો દાખલો કરીશ. 5 સ્ટેપ. ચેપ્ટર 1 ગુડવિલ, સ્ટેપ 1, 2, 3, 4 અને 5. અહીંયા સુધી તો ચેપ્ટર 1 નો રિવિઝન કરાવીશ. આજે નવો ચેપ્ટર જે કરશો એના તો 2 સ્ટેપ છે. તો મેં તમને કહ્યું તું પાઘડી આખો રિવાઇઝ થશે. ચલો, તો તમે નીચે રીડ કરી લીધું. પહેલા તો કંપનીની મિલકત જે છે, અસેટ્સ, એની વેલ્યુ ડબલ ગણવાની છે એમ કીધું છે. પછી ગુડવિલ પાઘડી 3 વર્ષના સરેરાશ નફાથી 2 ગણી, ડબલ ધેન 3 years પ્રોફિટ. પછી લાસ્ટ 3 yearનો પ્રોફિટ આપ્યું છે. એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન. 5મું પોઈન્ટ કે કંપની 25% GR માં લઈ જાય છે, પ્રોફિટ ના પડી. અત્યારે કામ નહીં આવે. એ હવે કહી દઉં, એ માર્કેટ વેલ્યુ માટે. આંતરિક કિંમત છે ને, જે ઇન્ટ્રિન્સિક વેલ્યુ, બીજો કન્સેપ્ટ આવશે બજાર કિંમત. તો આ જે જનરલ રિઝર્વ વાળો પોઈન્ટ છે ને, એ છેલ્લે કામ આવશે. હમણાં એ ઇગ્નોર કરીશ. ચલો, વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ સમ સ્ટાર્ટ કરું છું. અસેટ ડબલ, જે લઈ શકાય, ડબલ. સૌથી પહેલા મિલકત, જમીન ને મકાન. 5 લાખ છે, પણ હું લઈશ 10 lakhs, યાની 10 લાખ. પ્લાન્ટ યાની કે યંત્રો,
20 lakhs છે એની જગ્યાએ 40 લાખ 40 lakhs. ફર્નિચર 2 lakh ફર્નિચર છે એની જગ્યાએ 4 lakhs. પછી છે સ્ટોક. ઓકે, તો સ્ટોકની વેલ્યુ તમારી 8 લાખ છે એની જગ્યાએ 16 lakhs. પછી દેવાદાર, હવે વાત ક્લિયર સમજી લો, બધાને ખ્યાલ જ છે દેવાદારની વેલ્યુ ડબલ ન થાય. આજે હું તમારી પાસેથી 2 લાખ માંગુ તો કાલ તમે મને 4 લાખ આપશો નહીં. ડેટર્સ, કેશ એ બધું ડબલ ન થાય, વેલ્યુ એમને એમ ન વધે. ઓકે, બેંક બેલેન્સ પણ સેમ રહેશે. તો આ અસેટ સાઈડ. ચાલો આનો ટોટલ આપણે કરી લઈએ હમણાં જ. $75 લાખ. ઓકે, $75 lakhs. એમાંથી માઇનસ કરીએ લાયબિલિટી યાની કે દેવા. તો તમે લાયબિલિટી સાઈડ અગર આવશો તો ફ્રેન્ડ્સ બે છે, ડિબેન્ચર છે 5 lakhs અને ક્રેડિટર્સ યાની કે લેણદાર છે એ 5 lakhs. તો 75 માંથી આ બે માઇનસ કરીએ 10 lakhs નીકળી જશે તો 65 lakh નેટ અસેટ. એમાંથી માઇનસ થાય પ્રેફરન્સ કેપિટલ, એ બધાને ખબર જ છે બટ પ્રેફરન્સ સમમાં નથી એટલે આ તમારો સ્ટેપ 1 થયો પૂરો. ગુડવિલ સ્ટેપ 2, કેપિટલ એમ્પ્લોયડ રોકાયેલ મૂડી ના અપેક્ષિત વર્તનનો દર એક્સપેક્ટેડ રિટર્ન મલ્ટીપ્લાય 10%. એટલે સ્ટેપ 2 નો આન્સર 6,50,000 6,50,000. ચાલો સ્ટેપ 3, એવરેજ પ્રોફિટ. તો તમને 3 વર્ષના પ્રોફિટ આપ્યા છે. હવે જુઓ તો વેઇટેજ લેશું કે સિમ્પલ, સાદો કે ભારિત? તો સર 12 એટલે સાદો નફો. વધતો હોય અથવા ઘટતો હોય કન્ટિન્યુઅસ તો સાદી ભારિત સરેરાશ લેવાય આવશે. ઓકે, અહીંયા તો કાંઈ ચેન્જ જ નથી. તો પછી સિમ્પલ વેઇટ, સિમ્પલ એવરેજ આપણે કાઢશું યાની કે સાદી સરેરાશ. કેમ મળે? ટોટલ ઓફ પ્રોફિટ 3 વર્ષનો પ્રોફિટ 12 લાખ 12 લાખ 12 લાખ એટલે 36 લાખ થાય, ભાગ્યા 3 વર્ષનો પ્રોફિટ એટલે ભાગ્યા 3, તમારો પ્રોફિટ આવ્યો 12 લાખ. હવે ફોર્મેટ બધું રિવિઝન થાય છે. જુઓ ફોર્મેટ પ્રમાણે પહેલા માઇનસ થાય ઇન્ટરેસ્ટ ઓન નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ, બિન ધંધાકીય રોકાણોનું વ્યાજ. આપણે આખો સમ વાંચી ગયા, ક્યાંય ઇન્વેસ્ટમેન્ટ નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ નથી. ચાલો કંઈ વાંધો નહીં. પછી માઇનસ થાય ટેક્સ યાની કરવેરા. તો ટેક્સેશનનો રેટ પણ નથી આપ્યો. પછી માઇનસ થાય પ્રેફરન્સ ડિવિડન્ડ પણ નથી. એટલે તમારો સ્ટેપ 3 પૂરો 12 લાખ. સ્ટેપ 4 શું છે? સુપર પ્રોફિટ કેમ મળે? તો આપણો પ્રોફિટ ધેટ ઇઝ એવરેજ પ્રોફિટ માઇનસ એક્સપેક્ટેડ 650. તો સ્ટેપ 4 નો આન્સર આવ્યો 5,50,000 5,50,000. ઓકે, અને છેલ્લું યાની કે તમારી પાઘડી કેમ મળશે? તો ફોર્મ્યુલા યાદ હોવી જોઈએ, અધિક નફો સુપર પ્રોફિટ ઇન્ટુ ખરીદીના વર્ષો. તો બુકમાં સેકન્ડ પોઈન્ટમાં ક્લિયર કીધું છે 2 ગણો, ડબલ, ટ્વાઇસ, 2 ટાઈમ્સ. એટલે ફ્રેન્ડ્સ 11 લાખ રૂપિયા તમને શું મળી? પાઘડી મળી. હવે મેં તમને અહીંયા શું શીખવાડ્યું? નથિંગ, કમ્પ્લીટ રિવિઝન ઓફ ગુડવિલ. નવું શીખવાનું હવે છે. બોલો સ્ટેપ 1 ઇન્ટ્રિન્સિક વેલ્યુ ગોતવા, આંતરિક કિંમત. સ્ટેપ 1 ફરીથી નેટ અસેટ ગોતો. તો તમે કહેશો આજે હું આ કોપી કરીએ? હવે જોજો ઇન્ટરેસ્ટિંગ. ના, શોર્ટકટ. અહીંયા તમારી નેટ અસેટ કેટલી આવી? ફાઇનલ સ્ટેપ 1 નો ફાઇનલ આન્સર 65 લાખ. જોજો આમાં કઈ મિલકત તમે નથી લઈ શક્યા, અથવા તો તમે કઈ નવી મિલકત કોઈ ગોતી આયા? હા, અમે પાઘડી ગોતી આયા. જોજો ફોર્મેટ કરાવું છું અહીંયા. સ્ટેપ 1 નો ફોર્મેટ ત્યાં નતો લખાયો, હવે લખાવું છું. ગુડવિલ નો જે સ્ટેપ 1 છે એનો આન્સર પ્લસ તમે નવી પાઘડી ગોતી આયા 11 લાખ.
પ્લસ જો ગોખાવાની વાત નથી, તમે અહીંયા કને ખબર છે એક મિલકત નથી લેતા, કઈ બિન ધંધાકીય રોકાણ. યસ, ગુડવિલ માટે ન લેવાય, બટ શેર્સ માટે મેં આગળ પણ હું બોલ્યો બધું લેવાનું. મતલબ અગર તમે 65 લાખ લખો છો તો એમાં બિન ધંધાકીય રોકાણો નહીં આયા હોય તો આપણે અહીંયા પ્લસ કરી નાખશું. મુંજાજો જરાય નહીં, ઢગલો સમ તમને કરાવીશ એટલે મગજમાં તમારી વસ્તુ ઉતરી જશે. પણ સમજી લો ને, આજે હું ફોર્મેટ કરાવું છું તો કોઈ બિન ધંધાકીય રોકાણો આ સમમાં નથી. ગુડવિલ પ્લસ થશે, બિન ધંધાકીય રોકાણ પ્લસ થશે અને પ્લસ અનકોલ્ડ અમાઉન્ટ ઓન ઇક્વિટી, ઇક્વિટી શેર પર નહીં મંગાવેલ રકમ, બધું આવશે. પણ આજે આ સમમાં કાંઈ જ નથી. ઘણી વાર શું થશે, ઇક્વિટી શેર 10 રૂપિયાનો 8 રૂપિયા ભરપાઈ, મતલબ હજી 2 રૂપિયા મંગાવવાના બાકી છે તો એ આપણે પ્લસ કરશું. આ તમારો સ્ટેપ 1 થયો પૂરો. વેલ્યુએશન ઓફ શેર્સ, ઇન્ટ્રિન્સિક વેલ્યુ, આંતરિક કિંમતનો પહેલો સ્ટેપ નેટ એસેટ ગોતો, જેમાં પાઘડી માટે ગોતેલી નેટ એસેટ પ્લસ 3 વસ્તુ કરી નાખવાની. તો ગુડવિલ અહીંયા 11 લાખ. આ ફોર્મેટ છે, એમ સમજો સમજતી ફોર્મેટ કરાયો મેં તમને હંમેશા. આનો ટોટલ કરીએ 76 લાખ રૂપિયા થાય છે. અને સ્ટેપ 2 અને છેલ્લો સ્ટેપ કે ભાઈ નેટ એસેટ જે આવી 76 લાખ એના ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા. તો જુઓ, ઇક્વિટી શેર કેપિટલ 20 લાખ 20 lakhs, એક શેર 10 રૂપિયાનો મતલબ 2 લાખ શેર્સ થશે. તમે કેલ્સીમાં કરો 76 લાખ ડિવાઇડેડ બાય 2 લાખ, તમારો આન્સર આવ્યો ફ્રેન્ડ્સ 38 રૂપિયા 38 રૂપીઝ. તો આજે એક ઓનેસ્ટલી નાનકડો સમ, બહુ નાનકડો એટલા માટે કોઈ પોઈન્ટ જ ન હતા, કાંઈ નહોતું. બાકી મેં તમને સમ આખો કરાવી દીધો કે ભાઈ મેક્સિમમ આટલું આવશે, આનાથી વધુ ગેરંટી નહીં આવે. ઇન્ટ્રિન્સિક વેલ્યુમાં આંતરિક કિંમતનો ટોપિક અહીંયા પતી ગયો. હવે 2 લેક્ચર પ્રેક્ટિસ, ફૂલ પ્રેક્ટિસ. ગુડવિલનો રિવિઝન, ઇન્ટ્રિન્સિક ગોતી લ્યો, ગુડવિલનો રિવિઝન, ઇન્ટ્રિન્સિક ગોતી લ્યો. 7 સ્ટેપ વારંવાર, એટલે તમારા માઇન્ડમાં વસ્તુ ફિટ થઈ ગઈ. પછી લેશું લાસ્ટ ટોપિક માર્કેટ વેલ્યુ, ચેપ્ટર પૂરો. બહુ નાનકડું ચેપ્ટર થશે. પોઝ ધ વિડિયો, કમ્પ્લીટ ધીસ સમ, નો હોમવર્ક. કાલથી નેક્સ્ટ લેક્ચરથી હોમવર્ક મળતું થઈ જશે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન બાય બાય.